રાજકોટના પડધરીમાં વીજળી ગુલ થયા હોવાનું સામે આવી રહ્યું છે। ભારે વરસાદને કારણે એ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ચૂકી છે। વીજ કનેક્શનને પગલે અહીં વીજ વિક્ષેપ સર્જાયો છે, જેમાં અનેક જગ્યાઓ પર વીજ પોલ નમી ગયા છે, વીજ પોલ ધરાશાય થઈ ગયા છે કે પછી બાંધ ઢીલા પડી ગયા છે અને તેને જ કારણે રાતભર કામગીરી કરવામાં આવી હતી। અને આ જ મુદ્દે સંવાદદાતા મનીષ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। માફ કરશો, સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મયુર, અત્યારે રાજકોટમાં કઈ પ્રકારની સ્થિતિ છે અને વીજ પુરવઠો જે ખોરવાઈ ગયો છે તેને ફરી એકવાર કાર્યરત કરવામાં કેટલો સમય લાગે છે? બિલકુલ લખમાં ગઈકાલે આવેલા વાવાઝોડા રૂપી વરસાદના કારણે રાજકોટના ગ્રામીણ વિસ્તારની અંદર ખાસ એવી અસર પડી છે। રાજકોટ શહેરની અંદર પણ ગઈકાલે રાતના લગભગ 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી વીજળી ગુલ હતી। ગ્રામીણ વિસ્તારમાં સૌથી કફોડી સ્થિતિ છે। આ પ્રકારે વૃક્ષો છે તે વીજળીના તાર ઉપર પડી જવાના કારણે તો લગભગ પડધરી પંથકમાં જ 12 જેટલા વીજ પોલ છે તે ધરાશાયી થઈ જવાના કારણે વીજળી ગુલ થઈ ગઈ છે। આ પડધરીના લગભગ 60% કરતા વધુ ગ્રામીણ વિસ્તારમાં વહેલી સવારના 5 વાગ્યા સુધી વીજળી ગુલ હતી। હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, પરંતુ જે પ્રકારે આ તાર જોઈ રહ્યા છો, આ પ્રકારના તાર છે એ તૂટી જવાના કારણે વીજળી ગુલ થઈ છે। તો પડધરી પંથક જે મુખ્ય બજાર છે તેની અંદર પણ વીજળી અત્યારે ગુલ છે। તમામ દુકાનોમાં અંધારા છવાઈ ગયા છે। 12 કલાક કરતા વધુ સમયથી વીજળી ગુલ થવાના કારણે ગ્રામીણ વિસ્તારની અંદર લોકો છે, વેપારીઓ છે કે ગ્રામીણ વિસ્તારની અંદર ખરીદી કરવા આવતા લોકો છે એ ખાસી એવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણે વેપારીઓ છે તેમની સાથે જ વાતચીત કરવાની કોશિશ કરશું। અહીંયા જે લોકો છે, ક્યાંથી આવ્યા છો? પડધરીના જ છો તમે? ક્યાંથી આવ્યા છો તમે? અમે તો પડધરીના જ. અહીંયા વીજળી ક્યારથી ગુલ છે? કાલ 4 વાગ્યાની. શું કહે છે પીજીવીસીએલ, ક્યારે આવશે? એ તો કોન્ટેક્ટ નથી કર્યો, પરિસ્થિતિ આ છે તો આપણે પછી એને સપોર્ટ કરવો પડે ને ભાઈ। બિલકુલ। શું કહેશો કાકા, ક્યારથી વીજળી ગુલ છે પડધરીમાં? અહીંના જ છો તમે? હા, ના, અહીંનો રાજકોટ અપડાઉન કરું છું, પણ 4 વાગ્યાથી ગુલ છે। 4 વાગ્યાથી ગઈકાલે બપોરથી વીજળી ગુલ છે। અહીંયા જે દુકાનો છે તેની અંદર પણ અંધારપટ છવાઈ ગયો છે। વેપાર છે, ગામડાનો ખાસો વેપાર છે તે પડધરી પંથકની અંદર થતો હોય છે, એ વેપાર અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। આપણે દુકાનદારોની સાથે વાતચીત કરીએ। ક્યારથી વીજળી ગુલ છે? કાલ બપોરના 4 વાગ્યાની આસપાસ, જયારે પવન ચાલુ થયો ને ત્યારે। ક્યારે આવવાનું કહે છે? અત્યારે તો કામ ચાલુ છે, અમને આઈડિયો નથી ક્યારે આવશે। અત્યારે તકલીફ પડે, થોડીક અંધારું હોય ને ગ્રાહકને દેખાડવામાં। તમારી દુકાનમાં તો મુશ્કેલી છે, પરંતુ નાના નાના જે લોકો રહેતા હોય છે ગામડામાં, એમને કેટલી મુશ્કેલી પડતી છે? અમારા મકાન વિસ્તારમાં તો સાહેબ આ દુકાન વિસ્તારમાં લાઇટ નથી, મકાન વિસ્તારમાં તો કન્ટિન્યુ લાઇટ છે, એટલે એનો ક્યાં આવી ગઈ છે વીજળી? ત્યાં છે જ, ગઈ જ નથી। 5-10 મિનિટ માટે ગઈ હતી, પછી કન્ટિન્યુ ચાલુ જ છે। બાકીના ગ્રામ્ય વિસ્તારમાં આજુબાજુના ગામનો સાહેબ આઈડિયો નથી, પણ પડધરીમાં પ્રોપર લાઇટ છે રહેણાંક વિસ્તારમાં। બિલકુલ, રહેણાંક વિસ્તારમાં લાઇટ છે એટલે લોકોને થોડી રાહત છે, પરંતુ જે ઊભી બજાર છે, મુખ્ય બજાર છે ગામડાની, તેની અંદર લાઇટો નથી, તેના કારણે વેપારીઓ છે ખાસી મુશ્કેલીનો સામનો અત્યારે કરી રહ્યા છે। તો એક તરફ વીજળી ગુલ છે, બીજી તરફ પીજીવીસીએલની ટીમો છે એ ગ્રામીણ વિસ્તારની અંદર અત્યારે પહોંચી છે, યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે। ન માત્ર પડધરી પરંતુ ગોંડલ પંથક છે, જેતપુર પંથક છે, ઉપલેટા છે, ધોરાજી છે, સાથે જસદણ છે, આ તમામ ગામડાઓની અંદર રાજકોટ જિલ્લાના લગભગ 112 જેટલા ગામડાઓની અંદર વીજળી ગુલ થયાની ફરિયાદ થઈ હતી। અંધારપટ છવાઈ ગયો હતો। ધીમે ધીમે ગામડાઓની અંદર વીજળી આવી રહી છે, પરંતુ મોટા ભાગના ગામડાઓ છે તેની અંદર બપોર અથવા તો સાંજ સુધીની અંદર વીજળી આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। જી આભાર મયુર, આપ જોડાયા તે બદલ।